રાધારાણી આવી ગયું બેટા, તું નહોતી ત્યારે. આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 હા, તો તું કહી દે લે. ભાઈ 13 સેકન્ડની એક નાનકડી ક્લિપ એ ગીતાબેન રબારીનું ખરેખર આમ કહીએ કે એટલા ટ્રોલ થઈ રહ્યા છે અત્યારે, એટલા ટ્રોલ થઈ રહ્યા છે, પરંતુ જ્યારે તમને સાચી હકીકત ખબર પડશે ત્યારે તમે ખુદ કહેશો કે ભાઈ મેટર કેટલી હતી ને મેટરને કેટલી આપણે ખુદ જ વધારી નાખી છે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો વાત કરીએ ગીતાબેન રબારીને લઈને. જો ગીતાબેન રબારીને હું તમને અત્યારે નહીં પરંતુ જ્યારથી તેઓ કરિયરની શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી તેમને 3 વસ્તુ હંમેશા જાળવી છે: માન, મર્યાદા અને મોભો. કારણ કે તમે હંમેશા જોયું છે ગીતાબેન રબારી મર્યાદામાં રહીને જ પોતાની વાણીનો અને વિલાસનો ઉપયોગ કર્યો છે. એન્ડ આપણે હંમેશા ગીતાબેન રબારીને ક્યારે એવા વિવાદોમાં જોયા પણ નથી જેવા અનેક કલાકારોને આપણે અત્યારે જોઈ ચૂક્યા છીએ. પરંતુ ગીતાબેન રબારીની વાત કરીએ તો ભાઈ લિટરલી રબારી સમાજમાંથી આવતો દરેક કલાકાર પોતાની માન, મર્યાદા અને મોભો સૌથી પહેલા જાળવે છે. એન્ડ ખાસ કરીને હું ગીતાબેન રબારીની વાત કરી રહ્યો છું. જો અત્યારે ગીતાબેન રબારીને દરેક લોકો ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ શું એના પાછળની હકીકત તમે જાણો છો? જ્યારે તમે હકીકતની ખબર પડશે ત્યારે તમે ખુદ કહેશો કે ભાઈ અમે અત્યાર સુધી શું કરતા હતા. કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં 13 સેકન્ડની ક્લિપ છે વાયરલ થઈ રહી છે અને દરેક લોકોને ચોંકાવી નાખ્યા છે. તો જુઓ, સૌથી પહેલા વાત કરી લઈએ ગીતાબેન રબારીને લઈને. જો ગીતાબેન રબારીનો એક પ્રોગ્રામ હતો એન્ડ એ પ્રોગ્રામમાં કોઈકે ગીતાબેન રબારીને ફરમાઈશ આપી. હવે જો આમ વાત કરીએ તો ગીતાબેન રબારીને હજારો લોકો ફરમાઈશ આપતા હોય છે એન્ડ ગીતાબેન રબારી એ ફરમાઈશોને ગાતા પણ હોય છે. પરંતુ આ એવી ફરમાઈશ હતી, એવા કેટલાક સોર્સેસ આ માહિતી મને માલુમ પડી છે કે એ ફરમાઈશમાં એવું હતું જે ગીતાબેન રબારી બોલી પણ નતા શકતા. હવે જો ગીતાબેન રબારી એવું બોલવા જાય અથવા તો એવું ગાવા જાય તો ગીતાબેન રબારીને આવી જે ફરમાઈશો પછી 50 થી 100 લોકો પણ આપી શકે છે. મતલબ કે ગીતા રબારીના બીજા પણ પ્રોગ્રામ હોય છે એન્ડ એમાં પણ લોકો પ્રોગ્રામમાં આવી ફરમાઈશો આપી શકે છે. એન્ડ જો ગીતાબેન રબારીએ ના ગાય તો ગીતાબેન રબારીને લોકો ફોર્સ કરે કે તમે એ પ્રોગ્રામમાં તો ગાયું હતું તો આ પ્રોગ્રામમાં તમે કેમ ના ગાઈ શકો. બસ આ જ કારણે ગીતાબેન રબારીએ એ ફરમાઈશ એવું કંઈક મને માલુમ પડ્યું છે કે ગીતાબેન રબારીએ એ ફરમાઈશ ના ગાઈ અને ગીતાબેન રબારીએ દીકરીને સમજાવ્યું પણ કે બેટા એવું કંઈક તમે વિડીયોમાં જોયું પણ હશે. પરંતુ જો હવે વાત કરીએ વિડીયોના લઈને મેન મુદ્દાને, તો અત્યારે સોશિયલ મીડિયામાં એક ક્લિપે એવું મતલબ કે કઈ રીતે લોકો ફેક્ટ માલુમ કરી નાખે છે મને ખુદ નથી ખબર, પરંતુ એમાં એ ક્લિપમાં એવું લખવામાં આવ્યું છે કે ગીતાબેન રબારીને અભિમાન આવી ગયું છે. હવે જસ્ટ તમે વાત કરો ગીતાબેન રબારીને અભિમાન આવી ગયું છે તો તેઓ એક કોઈ પણ પર્સનને લઈને કેમ કહી શકે? જો ગીતાબેન રબારીને એટલું જ અભિમાન આવે તો ભાઈ એ સ્ટેજ ઉપરથી પણ કહી શકે, પરંતુ ગીતાબેન રબારીએ બેટા શબ્દનો સંબોધન કરી અને એ દીકરીને સમજાવ્યું છે. તો આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી હા, અત્યાર સુધી વાત કરીએ તો એ વિડીયો ક્યાંનો છે અને કયા પ્રોગ્રામ હતો એની હજી સુધી કઈ જાણકારી માલુમ પડી નથી. જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી હા, મારા મંતવ્ય પ્રમાણે અને મેં એવા અમુક સોર્સેસની માહિતી પણ મતલબ કે માલુમ કરી છે કે ગીતાબેન રબારી બસ આ જ કારણ હતું એ ફરમાઈશને લઈને. તો તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી આ પ્રોગ્રામ ક્યાંનો હતો એન્ડ તમારું શું મંતવ્ય છે એ પણ તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી ભાઈ મને બિલકુલ નથી લાગતું કે ગીતાબેન રબારીને અભિમાન આવી ગયું હોય. ભાઈ એમને અભિમાનની તો કોઈ પડી જ નથી. બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી મળીએ એક નવા વિડીયો.